મોહનજી નમસ્કાર. ભાઈ બહુ ઉધરસ આવી રહી છે. ગયા વખતે જે એન્ટીબાયોટિક લઈ ગયો હતો ને એ આપી દો. ઠીક છે, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન દેખાડો. એની શું જરૂર છે? તમે શું ડોક્ટરથી ઓછા છો? જી બિલકુલ નહીં. હું માત્ર ફાર્માસિસ્ટ છું અને એન્ટીબાયોટિક અથવા એવી કોઈ પણ દવા જેના પાના પર લાલ લીટી હોય હું તમને ત્યાં સુધી નથી આપી શકતો જ્યાં સુધી તમે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન નથી દેખાડતા. પણ ગયા વખતે તો કાગળ દેખાડ્યો હતો ને. જે પણ દવાના પાના પર લાલ લીટી હોય એ દરેક સમયે ડૉક્ટરના લખેલ કાગળ પર જ મળશે અને લખેલ માત્રા કરતાં વધારે નહીં મળે. આ છે એક આદર્શ ફાર્માસિસ્ટ જે સમજે છે કે એન્ટીબાયોટિક્સનો દુરુપયોગ ન થવો જોઈએ. તમે બધા પર સમજી લ્યો કે એન્ટીબાયોટિક્સ દરેક રોગની દવા નથી. ઘણી બીમારીઓનું લક્ષણ એક જેવા હોઈ શકે છે પણ તેમની દવા અલગ હોય છે. માટે જ્યારે પણ તબિયત ખરાબ થાય ડોક્ટર સાથે જરૂર ચર્ચા કરો. એન્ટીબાયોટિક્સ ત્યારે જ લ્યો જ્યારે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે અને દવાનો ડોઝ પૂરો લ્યો અને સમય પર લ્યો. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.